પ્રકરણ 11 રચનાઓ. પ્રાસ્તાવિક. વિદ્યાર્થી મિત્રો, અગાઉના પ્રકરણોમાં આપણે દોરતા હતા તે આકૃતિઓ માત્ર પ્રમેય સાબિત કરવા કે સ્વાધ્યાયના ઉકેલ માટે સહાયક થવા માટે જરૂરી હતી, પરંતુ તે ચોકસાઈવાળી હોય તેવું જરૂરી ન હતું. તે માત્ર પરિસ્થિતિને સમજવા અને ઉચિત તર્કને રજૂ કરવા માટે દોરવામાં આવતી હતી. આમ છતાં કેટલીક વાર ચોકસાઈવાળી આકૃતિઓની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે, બાંધવામાં આવનાર મકાનનો નકશો, યંત્રોના ઓજાર કે સાધનના નકશાના જુદા જુદા ભાગના માનચિત્રો, માર્ગનો નકશો દોરવા વગેરે. આવી કેટલીક આકૃતિઓ દોરવા માટે કેટલાક પાયાના ભૌમિતિક ઉપકરણોની જરૂર પડે છે. આ માટે તમારી પાસે નીચેની સામગ્રીઓ સમાવતી કંપાસ પેટી હોવી જરૂરી છે. 1. અંકિત માપપટ્ટી. તેની એક તરફ સેન્ટીમીટર અને મિલીમીટર તથા બીજી તરફ ઇંચ અને તેના ભાગ અંકિત થયેલ હોય છે. 2. કાટખૂણિયાની જોડ. તે પૈકી એકમાં 90°, 60° અને 30°ના ખૂણા તથા બીજામાં 90°, 45° અને 45°ના ખૂણાનો સમાવેશ થાય છે. 3. વિભાજકની જોડ, જેના 2 છેડા કાગળ પર ગોઠવી શકાય તેવી સગવડ સાથે. 4. પરિકરની જોડ, જેના એક છેડે પેન્સિલ ગોઠવી શકાય તેવી સગવડ સાથે. 5. કોણ માપક. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આ દરેક ઉપકરણની જરૂરિયાત આપેલ માપ પ્રમાણે ત્રિકોણ, વર્તુળ, ચતુષ્કોણ, બહુકોણ વગેરે જેવી ભૌમિત આકૃતિઓ દોરવામાં પડે છે, પરંતુ માત્ર અનઅંકિત માપપટ્ટી કે સીધી પટ્ટી અને પરિકર જેવા 2 ઉપકરણોની મદદથી ભૌમિતિક આકૃતિઓ દોરવાની પ્રક્રિયાને ભૌમિતિક રચના કહે છે. જે રચનામાં માપની પણ જરૂર પડે છે. તેમાં અંકિત માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ પણ કરી શકાય છે. આ પ્રકરણમાં ચોક્કસ પ્રકારના ત્રિકોણોની રચના કરવામાં ઉપયોગી હોય તેવી કેટલીક પાયાની રચનાઓનો વિચાર કરીશું. પાયાની રચનાઓ. વિદ્યાર્થી મિત્રો, તમે વર્તુળ, રેખાખંડનો લંબ દ્વિભાજક, 30°, 45°, 60°, 90° તથા 120°ના ખૂણાઓ અને આપેલ ખૂણાનો દ્વિભાજક જેવી રચનાઓનો કોઈ વ્યાજબી યથાર્થતા આપ્યા વગર અભ્યાસ કરી ગયા છો. આ વિભાગમાં આ પૈકીની તેની પાછળના તર્ક સાથે કેટલીક રચનાઓ તથા આ રચનાઓ શા માટે પ્રમાણિત છે તેનો અભ્યાસ કરીશું. રચના 1. આપેલ ખૂણાનો દ્વિભાજક રચવો છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખૂણો ABC આપેલ છે. આપણે તેનો દ્વિભાજક રચવો છે. રચનાના મુદ્દા. 1. બીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે બંને બાજુએ કિરણ BA અને BCને છેદતું ચાપ દોરો. તે છેદ બિંદુને અનુક્રમે E અને D કહો. 2. 1/2 DE કરતાં મોટી ત્રિજ્યા લઈ D અને E ને કેન્દ્ર તરીકે લઈ એકબીજાને છેદતા ચાપ દોરો. છેદ બિંદુને F કહો. 3. કિરણ BF દોરો. આ કિરણ BF એ ખૂણા ABCનો માંગેલ દ્વિભાજક છે. હવે આપણે માંગેલ ખૂણાનો દ્વિભાજક કેવી રીતે મળે છે તે જોઈએ. DF અને EF રચો. ત્રિકોણ BEF અને ત્રિકોણ BDFમાં BE બરાબર BD એક જ ચાપની ત્રિજ્યાઓ છે. EF બરાબર DF સમાન ત્રિજ્યાવાળું ચાપ છે. BF બરાબર BF સામાન્ય રેખાખંડ છે. ત્રિકોણ BEF એકરૂપ ત્રિકોણ BDF બા શરત ઉપરથી. માટે ખૂણો EBF બરાબર ખૂણો DBF એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો હોવાથી. રચના 2. આપેલ રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કરવી. વિદ્યાર્થી મિત્રો, આપણને રેખાખંડ AB આપેલ છે. આપણે તેનો લંબ દ્વિભાજક રચવો છે. રચનાના મુદ્દા. 1. 1/2 AB કરતાં વધારે મોટી ત્રિજ્યા લઈ ક્રમશઃ
એ અને બીને કેન્દ્ર તરીકે લઈ એટલે કે એ બીની બંને બાજુએ ચાપ દોરો એકબીજાને છેદે તેમ. 2. આ બંને ચાપ એકબીજાને પી અને ક્યુમાં છેદે છે. PQ દોરો. 3. હવે PQ એ બી ને બિંદુ M માં છેદે છે. આથી રેખા PMQ એ AB નો માંગેલ લંબ દ્વિભાજક છે. હવે આપણે AB નો લંબ દ્વિભાજક કેવી રીતે મળે છે તે સમજીએ. A અને B ને P તથા Q બંને સાથે જોડીએ જેથી રેખાખંડ AP, AQ, BP અને BQ મળે. ત્રિકોણો PAQ અને PBQમાં AP બરાબર BP સમાન ત્રિજ્યાવાળા ચાપ છે. AQ બરાબર BQ સમાન ત્રિજ્યાવાળા ચાપ છે. PQ બરાબર PQ સામાન્ય છે. ત્રિકોણ PAQ એકરૂપ ત્રિકોણ PBQ બા નિયમ ઉપરથી. માટે ખૂણો APM બરાબર ખૂણો BPM એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો હોવાથી. હવે ત્રિકોણ PMA અને PMBમાં AP બરાબર BP આગળ પ્રમાણે છે. PM બરાબર PM સામાન્ય છે. ખૂણો APM બરાબર ખૂણો BPM ઉપર સાબિત કર્યું છે. માટે ત્રિકોણ PMA એકરૂપ ત્રિકોણ PMB બાખુબા નિયમ ઉપરથી. માટે AM બરાબર BM અને ખૂણો PMA બરાબર ખૂણો PMB એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો હોવાથી. પરંતુ ખૂણો PMA વત્તા ખૂણો PMB બરાબર 180°. રેખિક જોડના ખૂણાની પૂર્વધારણા ઉપરથી. આથી ખૂણો PMA બરાબર ખૂણો PMB બરાબર 90°. તેથી PM એટલે કે PMQ એ AB નો લંબ દ્વિભાજક છે. રચના 3. આપેલ કિરણના ઉદ્ભવ બિંદુએ 60° માપના ખૂણાની રચના કરવી. ઉદ્ભવ બિંદુ A વાળું કિરણ AB લઈએ. આપણે ખૂણો CAB બરાબર 60° થાય એવું કિરણ AC રચવું છે. તેમ કરવાની એક રીત આગળ પ્રમાણે છે. રચનાના મુદ્દા. 1. A ને કેન્દ્ર લઈ કોઈક ત્રિજ્યા લઈ વર્તુળનું એક ચાપ દોરો. તે AB ને જ્યાં છેદે તે બિંદુને D નામ આપો. 2. D ને કેન્દ્ર લઈ તે જ માપની ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. તે પ્રથમ ચાપને જે બિંદુમાં છેદે તેનું નામ E આપો. 3. E માંથી પસાર થાય તેવું કિરણ AC રચો. ખૂણો CAB માંગેલ 60°નો ખૂણો છે. હવે આપણે 60°નો ખૂણો કેવી રીતે મળે છે તે સમજીએ. DE જોડો. હવે AE બરાબર AD બરાબર DE રચના પરથી. તેથી ત્રિકોણ EAD એ સમબાજુ ત્રિકોણ છે અને ખૂણો EAD તથા ખૂણો CAB એક જ છે. તેનું માપ 60° જેટલું છે. વિદ્યાર્થી મિત્રો, કેટલાક ઉદાહરણ જોઈએ. 1. આપેલ 30° માપના ખૂણાની રચના કરો. રચનાના મુદ્દા. 1. કોઈપણ કિરણ AB દોરો. કોઈ સ્ક્વેર ત્રિજ્યા લઈ અને કેન્દ્ર A લઈ વર્તુળનું ચાપ દોરો જે કિરણ AB ને X માં છેદે. 2. તે જ ત્રિજ્યા અને X કેન્દ્ર લઈ વર્તુળનું ચાપ દોરો જે પ્રથમ ચાપને Y બિંદુમાં છેદે. કિરણ AY દોરો જેથી ખૂણો YAB બરાબર 60° થાય. 3. ખૂણો YAB નો દ્વિભાજક AT દોરો. આમ ખૂણો TAB એ માંગ્યા મુજબનો ખૂણો છે. 2. આપેલ બાજુઓના માપવાળા સમબાજુ ત્રિકોણની રચના કરી તેની યથાર્થતા દર્શાવો. ઉકેલ. રેખાખંડ XY આપેલ છે એવા સમબાજુ ત્રિકોણની રચના કરવાની છે જેમાં દરેક બાજુનું માપ XYના માપ જેટલું થાય. રચનાના મુદ્દા. 1. કોઈપણ કિરણ BM દોરો. 2. B કેન્દ્ર અને XY ત્રિજ્યા લઈ વર્તુળનું ચાપ દોરો જે કિરણ BM ને C માં છેદે.
3. XY ત્રિજ્યા લઈ બી અને સીને વારાફરતી કેન્દ્ર લઈ વર્તુળના ચાપ દોરો જે પરસ્પર એ બિંદુમાં છેદે. 4. AB અને AC રચો. આમ ત્રિકોણ ABC એ માંગેલ સમબાજુ ત્રિકોણ છે જેમાં દરેક બાજુનું માપ XYના માપ જેટલું છે. રચનાની યથાર્થતા દર્શાવીએ. બી કેન્દ્ર અને XY ત્રિજ્યા લઈને દોરેલું વર્તુળ કિરણ BM ને C માં છેદે છે માટે BC બરાબર XY થાય. બી કેન્દ્ર અને XY ત્રિજ્યાવાળું વર્તુળ તથા C કેન્દ્ર અને XY ત્રિજ્યાવાળું વર્તુળ A માં છેદે છે માટે AB બરાબર XY અને AC બરાબર XY થાય. આમ ત્રિકોણ ABCમાં AB બરાબર BC બરાબર AC બરાબર XY થાય. આથી ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે જેની બાજુઓનું માપ આપ્યા મુજબ XY છે. ત્રિકોણની કેટલીક રચનાઓ. અત્યાર સુધી આપણે કેટલીક પાયાની રચનાઓનો વિચાર કર્યો. હવે પછી આપણે આગળના ધોરણની તથા ઉપર આપેલ રચનાઓનો ઉપયોગ કરીને ત્રિકોણની કેટલીક રચનાઓ કરી. 2 ત્રિકોણની એકરૂપતા માટેના બાખુબા, બાબાબા, ખુબાખુ અને કાકબા નિયમને યાદ કરી લઈએ. 1. જો 2 બાજુ અને અંતર્ગત ખૂણો આપેલ હોય. 2. 3 બાજુઓ આપેલ હોય. 3. 2 ખૂણા અને અંતર્ગત બાજુ આપેલ હોય. 4. કાટકોણ ત્રિકોણમાં કર્ણ તથા એક બાજુ આપેલ હોય તો અનન્ય ત્રિકોણ મળે. તમે આવા ત્રિકોણની રચના કેવી રીતે કરવી તે શીખી ગયા છો. હવે ત્રિકોણની કેટલીક વધુ રચનાઓનો વિચાર કરીએ. તમે એ નોંધ્યું હશે કે ત્રિકોણની રચના કરવા માટે તેના ઓછામાં ઓછા 3 અંગ એટલે કે ભાગ આપેલ હોવા જોઈએ. પરંતુ 3 અંગોના બધા જ સંયોજન હેતુ સિદ્ધ કરવા માટે પર્યાપ્ત નથી. ઉદાહરણ તરીકે 2 બાજુઓ અને એક ખૂણો એટલે કે અંતર્ગત ન હોય તેવો આપેલ હોય તો આવા અનન્ય ત્રિકોણની રચના કરવી હંમેશા શક્ય નથી. રચના 4. ત્રિકોણનો પાયો, પાયા પરનો એક ખૂણો અને બીજી 2 બાજુઓના માપનો સરવાળો આપ્યો હોય તેવો ત્રિકોણ રચવો. વિદ્યાર્થી મિત્રો, તમારે એવી રચના કરવાની છે કે જેમાં પાયો BC, પાયા પરનો ખૂણો B અને ત્રિકોણ ABCની 2 બાજુઓનો સરવાળો AB વત્તા AC આપેલ છે. રચનાના મુદ્દા. 1. પાયો BC રચો અને આપેલ ખૂણા જેવડો ખૂણો બિંદુ B પર રચો. તેને ખૂણો XBC કહો. 2. કિરણ BX પર BD બરાબર AB વત્તા AC થાય તેવો રેખાખંડ BD કાપો. 3. DC રચો અને ખૂણો BDC જેટલો ખૂણો DCY રચો. 4. ધારો કે CY એ BX ને A માં છેદે. આમ ABC માંગેલ ત્રિકોણ છે. હવે આપણે માંગેલ ત્રિકોણ કેવી રીતે મળે છે તે જોઈએ. પાયો BC અને ખૂણો B આપ્યા પ્રમાણે દોરેલ છે. ત્યારબાદ ત્રિકોણ ACDમાં ખૂણો ACD બરાબર ખૂણો ADC રચના પરથી. તેથી AC બરાબર AD. આથી AB બરાબર BD ઓછા AD બરાબર BD ઓછા AC. માટે AB વત્તા AC બરાબર BD. વૈકલ્પિક પદ્ધતિ. ઉપરના વિકલ્પ પ્રમાણે પ્રથમ 2 મુદ્દાને અનુસરો. ત્યારબાદ CDનો લંબ દ્વિભાજક PQ રચો. તે BD ને A માં છેદે. AC રચો. આમ ABC માંગેલ ત્રિકોણ છે. એ નોંધીએ કે A CDના લંબ દ્વિભાજક પર આવેલ છે. તેથી AD બરાબર AC. નોંધ. જો AB વત્તા AC ના કરતા ઓછું અથવા સમાન BC હોય તો તેવા ત્રિકોણની રચના શક્ય નથી. રચના 5. પાયો, પાયા પરનો એક ખૂણો
અને બાકીની બે બાજુઓના તફાવત આપ્યો હોય તેવો ત્રિકોણ રચવો. પાયો બીસી, પાયા પરનો ખૂણો બી અને બે બાજુઓનો તફાવત AB ઓછા AC અથવા AC ઓછા AB આપેલ છે. તમારે ત્રિકોણ ABCની રચના કરવાની છે. અહીં નીચે આપેલ બે વિકલ્પો સ્પષ્ટ છે. વિકલ્પ 1, ધારો કે AB એ AC કરતાં મોટો છે, તેથી AB ઓછા AC આપેલ છે. રચનાના મુદ્દા: 1. પાયો BC રચો. આપેલ ખૂણા જેટલો ખૂણો XBC બિંદુ B પર રચો. 2. કિરણ BX પર BD બરાબર AB ઓછા AC થાય તેવો રેખાખંડ કાપો. 3. DC રચો અને DC નો લંબ દ્વિભાજક PQ રચો. 4. ધારો કે PQ એ BX ને બિંદુ A માં છેદે છે. AC રચો. આમ ABC માંગેલ ત્રિકોણ છે. હવે આપણે માંગેલ ત્રિકોણ ABC કેવી રીતે મળે છે તે જોઈએ. પાયો BC અને ખૂણો B કહેવા પ્રમાણે દોરેલ છે. બિંદુ A લંબ દ્વિભાજક DC પર આપેલ છે. આથી AD બરાબર AC, માટે BD બરાબર AB ઓછા AD બરાબર AB ઓછા AC. વિકલ્પ 2, ધારો કે AB એ AC કરતાં નાનો છે, તેથી AC ઓછા AB આપેલ છે. રચનાના મુદ્દા: 1. વિકલ્પ 1 પ્રમાણે. 2. રેખાખંડ BCના જે અર્ધતલમાં કિરણ BX છે તેના વિરુદ્ધ અર્ધતલમાં લંબાવેલ રેખા BX પર AC ઓછા AB ના માપનો એક રેખાખંડ BD કાપો. 3. DC રચો અને DC નું લંબ દ્વિભાજક PQ રચો. 4. ધારો કે PQ એ BX ને A માં છેદે છે. AC રચો. આમ ABC માંગેલ ત્રિકોણ છે. તમે રચનાને વિકલ્પ 1 પ્રમાણે પ્રમાણિત કરી શકો છો. રચના 6. ત્રિકોણની પરિમિતિ અને પાયા પરના ખૂણા આપ્યા હોય તેવો ત્રિકોણ રચવો. તમારે એવા ત્રિકોણ ABCની રચના કરવાની છે કે જેના પાયા પરના ખૂણો B, ખૂણો C અને BC વત્તા CA વત્તા AB આપેલ છે. રચનાના મુદ્દા: 1. BC વત્તા CA વત્તા AB થાય તેવો રેખાખંડ રચો, તેને XY કહો. 2. ખૂણો B ને સમાન ખૂણો LXY અને ખૂણો C ને સમાન ખૂણો MYX રચો. 3. બિંદુ A માં છેદે તેવા ખૂણો LXY અને ખૂણો MYX ના દ્વિભાજક રચો. 4. AX નો લંબ દ્વિભાજક PQ તથા AY નો લંબ દ્વિભાજક RS દોરો. 5. PQ એ XY ને B માં તથા RS એ XY ને C માં છેદે તેમ દોરો. AB અને AC રચો. આમ ABC માંગેલ ત્રિકોણ છે. આ રચનાને પ્રમાણિત કરવા માટે તમે એ નોંધો કે AX ના લંબ દ્વિભાજક PQ પર B આવેલ છે. તેથી XB બરાબર AB અને તે જ રીતે CY બરાબર AC. આ પરથી BC વત્તા CA વત્તા AB બરાબર BC વત્તા XB વત્તા CY બરાબર XY. ફરીથી ખૂણો BAX બરાબર ખૂણો AXB, એટલે કે ખૂણો AXB પરથી AB બરાબર XB અને ખૂણો ABC બરાબર ખૂણો BAX વત્તા ખૂણો AXB બરાબર 2 વખત ખૂણો AXB બરાબર ખૂણો LXY. તે જ રીતે માંગ્યા પ્રમાણે ખૂણો ACB બરાબર ખૂણો MYX.